કેમ છો ફ્રેન્ડ્સ? તમારા વડા સારા નથી થતા? તો હું તમને આ મારી રીત બતાવું છું. એનાથી તમે પહેલી વાર પણ બનાવશો ને તો પણ બહુ સરસ થશે અને એકદમ અંદરથી પણ આવી રીતે જો લોચા લોચા નહીં રહે, મતલબ જે લોટ વધારે હોય ને એ ટાઈપના નહીં રહે. તો મેં બનાવ્યા છે જુવારના વડા. ચાલો તો હું તમને એમની રેસીપી બતાવું. ફ્રેન્ડ્સ, સુફાલીની રસોઈમાં તમારું સ્વાગત છે. તો હું આજે બનાવવાની છું જુવારના વડા. તો એની માટે દહીં લઈ લેવાનું. પહેલાં તો જુવારના વડા કોઈ બી બનાવો ને તમે તો એ થોડાક ખાટા મીઠા સારા લાગે, એટલે તમારે ખાટા મીઠા બનાવવાના. તો દહીં લીધું છે, હવે એમાં ગોળ એડ કરીશું. દહીં થોડુંક ખાટું લેવાનું, અને ખાટું ના હોય તો દહીંમાં થોડુંક લીંબુ એડ કરી દેવાનું. હવે આ બેને મિક્સ પહેલાં કરી લઈશું. હવે એમાં જુવારનો લોટ એડ કરવાનો. આ બીજો વાટકી, 2 વાટકી જુવારનો લોટ લીધો છે, અડધી વાટકી ઘઉંનો લોટ. હવે એમાં લીલા મરચાં એડ કરી દેવાના. અજમો છે, થોડોક અજમો લેવાનો. અજમો, હળદર, લાલ મરચું અને થોડુંક ધાણા જીરું. ધાણા જીરું ઓપ્શનલ છે, તમે ચાહો તો તમારે એડ કરવાનું, તમને ગમે તો. હવે એકવાર આવી રીતે મિક્સ કરી લઈશું. 1 ચમચી જેટલા તલ છે એ એડ કરી દઈશું, અને કસૂરી મેથી છે એ એડ કરીશું. આમ તો વડા ટ્રેડિશનલ રીતે બનાવીએ ને તો એકલો જુવારનો લોટને આવી રીતે ઘઉંના લોટના એમ જ બનાવાય, એમાં કસૂરી મેથી ને એવું ના એડ કરાય. પણ હું થોડુંક અલગ ટેસ્ટ કરવા કરું છું. હવે હું થોડુંક હજી દહીં એડ કરીશ. દહીં મારે બહુ ખાટું નથી, એટલે 1 ચમચી તેલ એડ કરી દેવાનું, અને આટલા સોડા એડ કર્યો છે. હવે આ બધું મિક્સ કરી લેવાનું અને એનો લોટ બાંધી દેવાનો. તમારે આ ટાઈમે ચાખી લેવાનું લોટને, એમાં કંઈ ઓછું લાગતું કરતું હોય ને તો તે અત્યારે એડ કરી દેવાનું. સોરી ફ્રેન્ડ્સ, હું મીઠું નાખવાનું ભૂલી ગઈ હતી, એટલે મીઠું એડ કરી દઈએ. અને હળદર થોડીક ઓછી લાગે છે, એટલે હળદર પણ થોડીક એડ કરીશ. આવી રીતે મસળી અને લોટ એનો તૈયાર કરી લેવાનો. તમે આ રીતે બનાવશો ને તો તમારા વડા સરસ ખાટા મીઠા ને એવા સરસ થશે. અને તમે 2-3 દિવસ બહાર રાખશો ને તો પણ એને બગડે નહીં. તમારે ખાલી એટલું જ ધ્યાન રાખવાનું કે લોટ છે ને ઢીલો ના થવો જોઈએ. લોટ ઢીલો થશે ને તો તમારે શું થશે, બરાબર વડા થપાય નહીં, અને થાપાય નહીં તો પછી તમારા વડા તેલમાં પણ હરખા થાય નહીં. હવે આવી રીતે કરી અને પછી હવે એને 2-4 મિનિટ રવા દઈશ એને. હવે લોટ જોઈ લઈએ તો સરસ એવો થઈ ગયો છે. હવે એના વડા કરી લેવાના. હવે વડા થાપવા તમારે આવું કોટનનું એક કપડું લઈ લેવાનું, બરાબર, અને એને આવી રીતે મૂકી દેવાનું પાટલી પર. અને સહેજ પાણીવાળો હાથ કરવાનો અને આમ કરી અને થાપી દેવાના.
બહુ જાડું નહીં રાખવાનું અને બહુ પતલું નહીં રાખવાનું, આટલી સાઈઝનું રાખવાનું. એની ઉપર આવી રીતે તલ ચીપકાઈ દેવાના. આવી રીતે બીજા કરી લેવાના. તમે વડા કેવી રીતે બનાવો છો એ પણ મને કહેજો. તો જો આવી રીતે બધા વડા કરી લેવાના તમારે. તો જો આવી રીતે થાપી લીધા છે. હવે ફ્રેન્ડ્સ તેલ તપી જાય તો તમારે શું કરવાનું કે આ જે સાઈડે તલ છે ને એ સાઈડ અંદર પહેલાં જવા દેવાની. તો જો આવી રીતે ઉપર આવી જાય પછી આપણે એને ઉલટ પુલટ કરવાના. અને એને બહુ ફૂલ તાપે નહીં શેકવાના, પહેલાં ફૂલ રાખવાનું પછી ધીમો કરી દેવાનો, કારણ કે નહીં તો પછી છે ને અંદરથી કાચા રહી જાય. એટલે તમારે એ રીતે તરવાના એને. હવે એને લઈ લઈશું. તો જો સરસ મજાના થયા છે ને. ફ્રેન્ડ્સ, એક વસ્તુ તમને કહેવાનું છે કે તમને ખબર છે કે આ વડા ના ફૂલવાનું કારણ શું છે? તમે છે ને તો ગેસ જ્યારે તરતા હોય ને, મતલબ નાખી દો ને પછી એકવાર ધીમો કરી દેવાનો. પહેલાં શરૂઆતમાં ફૂલ રાખજો, જ્યારે આવી ખીલી જાય ને પછી એને ધીમો મતલબ મીડિયમ ટાપ કરી દેવાનો. તો તમારા વડા એકે એક આવી રીતે ખીલશે જ, બરાબર. અને પ્રોપર તરાઈ પણ જશે, કાચા નહીં રહે અંદરથી. એટલે તમારે આ ટિપ્સ જરૂરથી ફોલો કરવાની. થોડીક આવી ટિપ્સ ફોલો કરો ને તો શું છે, તમારા વડા સરસ જ થાય. અને બને ત્યાં સુધી તમારે દહીંમાં જ બનાવવાનો લોટ. તો બહાર રહેશે ને 10-12 દિવસ તો પણ બગડે નહીં. તો જો સરસ એવા થાય છે ને. તો જો ફ્રેન્ડ્સ, સરસ મજાના આપણા વડા તૈયાર છે. તો હું તમને એક વડું પણ તોડીને બતાવું. તો જો કેવા સરસ થાય છે, હે ને. જારી પણ પડે છે, મતલબ એકદમ સોફ્ટ ને ઉપરથી ક્રિસ્પી થાય છે. અને આ માપ પરફેક્ટ છે 3 વ્યક્તિ માટે. તો તમે આ રીતે બનાવો ને તો બહુ જ સરસ થશે. ચાલો, તો નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ.